વિદ્યાર્થી મિત્રો, હું વાંચાનીથી મારી YouTube ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. તેમાં આપણે પહોંચ્યા હતા સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 3, પ્રશ્ન 3 ના દાખલા નંબર 3 માં. તો આપણે જોઈએ આપણને શું આપેલું છે 3825. એનું આપણે શું કરવાનું છે તો કે અવિભાજ્ય અવયવીકરણ કરીને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. જે આપણે આગળના લેક્ચરમાં જેના બે દાખલા જોયેલા હતા. આજે આપણે જોવો છે દાખલા નંબર 3 અને 4. તો જોઈએ આપણી પાસે રકમ કેવી છે, થોડીક મોટી છે. તો આપણને અવિભાજ્ય અવયવીકરણનું આવડવું જોઈએ. પહેલા તો અવિભાજ્ય અવયવીકરણ માટે મેં તમને કીધેલું હતું તમને શું આવડવું જોઈએ, વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ. તો આપણે અવિભાજ્ય અવયવીકરણ પહેલા કરીએ. તો કે આપણી પાસે રકમ છે 3825. એને આપણે બોક્સમાં લખીએ. ત્યારબાદ આપણે શું કરવું છે, એના ભાગ પાડવા છે. તો આપણે 3825 ભાગ્યા 3 કરશું. હવે ઘણાને એમ થાય કે મેડમ તમે જ ગયા લેક્ચરમાં કીધેલું હતું કે છેલ્લે એકમના અંકમાં 5 આવે તો તેને આપણે 5 વડે ભાગી શકીએ. તો હા, બિલકુલ તમે એ રીતે પણ કરી શકો કે આને 5 વડે ભાગીને પણ જવાબ તમારો લાવી શકો. તમે 5 વડે ભાગશો તો પણ ચાલશે, અને જો તમે આને 3 વડે ભાગશો તો પણ ચાલશે. 3 વડે ભાગવું શું કામ, છો તમે આના અંકનો સરવાળો કરશો. 3 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 5 18. અંકનો સરવાળો 18 થાય છે. 18 ને આપણે 3 વડે ભાગી શકીએ. એટલે આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકતા હોઈએ તો જ એના અંકનો સરવાળો 3 વડે ભગાય. તો આપણે આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકશું. અને તમને એમ થાય છે કે અહીંયા એકમમાં 5 છે, મારે 5 વડે ભાગીને ચલાવો, તો કઈ વાંધો નહીં, તમે 5 વડે ભાગીને પણ ચલાવી શકો છો. તો આપણે 3 વડે ભાગીને ચલાવીએ. ચલો 3 વડે ભાગશે એટલે 3 એકા 3, 3 દુ 6, વધે 2, 2 અને આ 2 એટલે 3 સત્તા 21, 21 વધ્યો 1 ઉપરથી 5 એટલે 15, એટલે કે 3 પંચા ને 15, 1275. 1275 ને પાછા આપણે શેના વડે ભાગશું તો કે જોઈએ 3 વડે ભગાય છે કે 5 વડે. જો 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 7 કેટલા થાય છે 15. તો એને પણ આપણે 3 વડે ભાગી શકીએ. તો કે 3 વડે ભાગીએ તો શું આવશે તો કે આને આપણે 3 વડે ભાગશું તો 3 ચોક 12. અને પછી આપણે કહીએ 3 દુ 6, 1 વધે 3 પંચા ને 15. તો 4 ને 2 6, 6 ને 5 11. હવે આને આપણે 3 વડે ભાગી શકશું નહીં. એટલે હવે આપણે શું કરીએ 5 વડે ભાગીએ. 5 વડે ભાગશું એટલે શું થશે તો કે 5 એકા 5 તો ભાગ નહીં, 5 અઠા 40, 2 વધશે અને ઉપરથી 5 એટલે 25 25 એટલે 85 આવશે. અને 17 પંચા 85. અને ફરી તમે 5 વડે ભાગો એટલે શું આવે તો કે 17 પંચા 85. ચલો આપણી પાસે જે હતું એ આપણું શું આવી ગયું અવિભાજ્ય અવયવ. આપણે એક અવયવના વૃક્ષ તરીકે એને દર્શાવી દીધું. હવે આપણે જે કરતા હવે આ બધાનું શું આપણે ગુણાકાર સ્વરૂપે દેખાડીએ. તો કે ગુણાકાર સ્વરૂપે દેખાડશો એટલે શું આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને એને ગુણ્યા 17. હવે આપણે જો બધાને ઘાત સ્વરૂપે દેખાડીએ 3 છે તો 3 નો આપણે વર્ગ લખીએ, એને ગુણ્યા 5 નો શું લખશું વર્ગ લખશું, અને એને ગુણ્યા 17. જે અહીંયા આવે છે એ આપણો શું છે ફાઇનલ જવાબ છે. અહીંયા આપણને આપણો ફાઇનલ જવાબ મળી ગયો. ચલો હવે આપણે વધશું દાખલા નંબર 4 તરફ. ત્યારબાદ જોઈએ દાખલો નંબર 4. 5005 આપણને રકમ આપેલી છે. તો આપણે જોઈએ કે આનું અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતે આપણે કરી શકીએ. તો જો આપણી પાસે જે રકમ છે એને આપણે અહીંયા બોક્સ બનાવી અને લખીએ. પહેલા તો આપણી પાસે છે 5005. એને આપણે લખ્યું. હવે આપણે શું કરશું તો કે એનો ભાગ આપણે શેના ભેગો ચલાવશું તો કે આપણી પાસે જે રકમ છે એમાં એકમનો કયો છે 5 છે. તો આપણે એને 5 વડે ભાગશું.
5 વડે ભાગશો એટલે જવાબ શું આવશે તો કે 1000 ને 1 આપણો જવાબ આવશે. હવે 1001 આપણી પાસે આવી ગયું. હવે તમે જો આ 1001 ને તમે 2 વડે ભાગી શકો છો તો કે નહીં. તમે એને 3 વડે ભાગી શકો તો કે નહીં. 5 વડે ભગાય છે તો પણ નહીં. તો હવે આ સંખ્યા એવી છે જેને 1 2 3 5 એક પણ વડે ભગાતી નથી. તો આપણે શું કરવાનું, જ્યાં આપણી પાસે એવી સંખ્યા આવે ત્યાં આપણે એને 7 વડે ભાગવાની ટ્રાય કરવાની. ક્રમશઃ બધી વિભાજ્યતાની ચાવી છે એ આપણે વાપરતું જવાનું. જેનાથી આપણી સંખ્યા ભગાય તેનાથી આપણે ભાગવાની ટ્રાય કરવાની. તો હવે આપણી પાસે 1 2 3 5 વડે તો આ સંખ્યા ભગાતી નથી. તો આપણે શું કરશું, આ સંખ્યાને 7 વડે ભાગવાની આપણે ટ્રાય કરશું. 7 વડે ભાગીએ. 7 વડે ભાગશો એટલે શું આવશે તો કે 7 વડે ભાગશો એટલે આવશે આપણો જવાબ 143. 7 વડે આને ભાગીએ એટલે આપણો આન્સર શું આવશે 143 આવશે. હવે જો તમે 143 છો તો 143 ને આપણે 7 વડે ભાગી શકશું તો કે નહીં. 143 ને 7 વડે આપણે નિશેષ ભાગી શકાશે નહીં. ભાગશું તો શેષ વધશે. અને 1 2 3 4 5 વડે પણ ભગાતી નથી. એ પણ આપણને આમ ખબર પડી જાય કે 2 વડે પણ નથી ભગાતી, 3 વડે ભગાય એમ નથી, 5 વડે નથી. તો હવે જ્યારે આવી સંખ્યા આવે તો આપણે શું કરવાનું તો કે મેં તમને પહેલા જ કીધું કે જ્યારે આપણી પાસે એવી સંખ્યા આવે કે જે 1 વડે 2 વડે 3 વડે 5 વડે ભગાતી નથી તો 7 ની ટ્રાય કર. આ 7 વડે પણ ભગાતી નથી એવું લાગે છે આપણને. તો 7 વડે ન ભગાય તો આગળ ક્રમશઃ શેની ચાવી આવશે 11 ની ચાવી આપણે લગાડશું. તો આને આપણે 11 વડે ભાગવાની ટ્રાય કરશું. અને 11 ની વિભાજિતાની ચાવી છે એ પણ આપણને શું કહે છે એ જોઈ લઈ. 11 ની વિભાજિતાની ચાવી એમ કે ક્રમશઃ સંખ્યાનો માનો કે અહીંયા એકી સ્થાન 1 છે અને આ 3 છે. આ બંનેનો તમે સરવાળો કરો, વચ્ચે શું છે 4 છે. આની તમે બાદબાકી કરો 1 + 3 4 અને -4 એટલે શું આવે 0 આવે. તો આ સંખ્યા હંમેશા 11 વડે ભગાતી હોય. આપણે શું કરવાનું એક પછી એક ઓલ્ટરનેટ સંખ્યા લેવાની. એક સંખ્યા છોડીને બીજી સંખ્યા એ બંનેનો સરવાળો કરવાનો અને જે સંખ્યા આવી રીતે હોય એમાંથી એને પાછી બાદ કરવાની. જો 0 અથવા તો 11 ના ઘડિયાનો જવાબ આવે તો આપણે એ સંખ્યા 11 વડે ભગાતી હોય. આને આપણે જો આ 0 આવ્યું એટલે 11 વડે ભગાતી જશે. તો 11 વડે ભાગીએ એટલે શું આવશે આપણો જવાબ આવશે 13. 13 ગુણ્યા 11 એટલે કે 143. ચલો આપણું અવિભાજ્ય અવયવીકરણ અહીંયા પૂરું થયું. હવે આપણે શું કરીને ગુણાકાર સ્વરૂપે લખીએ. ગુણાકાર સ્વરૂપે લખશું એટલે શું આવશે 5 ગુણ્યા 7 ગુણ્યા આપણી પાસે આવશે 11 અને એને ગુણ્યા 13. ચલો આજ આપણો કેવો છે ફાઇનલ આન્સર છે. આમાં એક કોઈની 2 ઘાત તો આવતી નથી એટલે આપણને આપણો ફાઇનલ આન્સર અહીંયા મળી ગયો. ચલો આજનો 2 પ્રશ્નો છે અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. અને ત્યાં સુધી એક અગત્યની વાત કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે હજી સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. ફરી મળીશું આ જ પ્રશ્નમાં આગળના દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.